સુરત બેંકોકની ફ્લાઇટ બર્ડ હીટરને લઈ મોડી પડતા મુસાફરો 9 કલાક સુધી રઝળ્યા હતા. 30 ડિસેમ્બર 2025ના રોજ આશરે 11:30 વાગ્યે દિલ્હીથી સુરત જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ આગમન ફ્લાઇટ IX 1227 જે સુરતથી બેંકોક સુધી આગળ વધવાની હતી, જેમાં કુલ 133 મુસાફરો હતા. તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સુરત એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન આવનારા વિમાનમાં ડાબી બાજુના એન્જિન પર પક્ષી અથડાવાના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની ટેકનિકલ ટીમે વિમાનને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું અને ત્યારબાદ વિમાનને ગ્રાઉન્ડ જાહેર કર્યું. એવી માહિતી આપવામાં આવે છે કે એરલાઇને વધારાની ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જે જયપુરથી સુરત જતી હતી અને લગભગ 7:45 વાગ્યે સુરત પહોંચી હતી. ત્યારબાદ 8:45 વાગ્યે ફ્લાઇટે ઉડાન ભરી હતી. લાંબા વિલંબના કારણે કેટલાક મુસાફરો ઉશ્કેરાઈ ગયા. તેમણે વિડીયો રેકોર્ડ કર્યો અને એરલાઇન સ્ટાફ પ્રત્યે આક્રમક વર્તન દર્શાવ્યું. જો કે એરલાઇને બધા મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરી અને તેમને શાંતિથી શાંત પાડવાના સતત પ્રયાસો કર્યા હતા. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ જે સવારે 9 વાગ્યે સુરતથી બેંકોક માટે રવાના થવાની હતી, તે ટેકનિકલ કે અન્ય કારણોસર મોડી પડી હતી. સાંજના 6 વાગ્યા સુધી પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ એંધાણ ન દેખાતા મુસાફરોની ધીરજ ખૂટી હતી. ઘણા મુસાફરોએ આગળના કનેક્ટિંગ ફ્લાઇટ અને હોટલ બુકિંગ કરાવી રાખ્યા હતા, જે આ વિલંબના કારણે રદ થવાની ભીતિ સેવાઈ રહી છે. એરપોર્ટ પર અટવાયેલા મુસાફરોમાં નાના બાળકો અને વૃદ્ધોની સંખ્યા મોટી હતી. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે જમવા કે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ફ્લાઇટ કેટલા વાગે ઉપડશે તે અંગે સ્ટાફ દ્વારા કોઈ સચોટ માહિતી આપવામાં આવી ન હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ જ્યારે મુસાફરોને પૂછપરછ કરી ત્યારે સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મામલો બિચક્યો હતો. ભારે અકળામણ અનુભવતા મુસાફરો એરપોર્ટના ડિપાર્ચર ટર્મિનલ પાસે ભેગા થઈને એર ઇન્ડિયા એક્સપ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મુસાફરોએ જણાવ્યું હતું કે અમે લાખો રૂપિયા ખર્ચીને વેકેશન પ્લાન કર્યું હોય છે અને એરલાઇન્સની આવી બેદરકારીના કારણે અમારો આખો પ્રવાસ બગડી રહ્યો છે. મોડી સાંજ સુધી એરપોર્ટ પર તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો અને એરપોર્ટ સિક્યુરિટીએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. अरे अगर आज मैं अपनी बात करूं तो मेरी जो है वो ये बैंकॉक से चांगमाई की फ्लाइट थी और वो मैंने 2 बार कैंसिल की. एक बार जो है वो 3 बजे की थी और उसके बाद जो अभी 8:30 बजे की करवाई वो भी कैंसिल करनी पड़ी. अब जो है इसका स्टे का पैसा कौन देगा, ना तो जो लाइक वो फ्लाइट का रिफंड दे रहे, किसी भी लाइक कोई सुविधा ही नहीं है यहाँ पर. ऐसा समझ लो कि बस ऐसे भेड़ बकरियों की तरह आप पैसे भर दिए और ना हम लोग वापस जा पा रहे और ना यहाँ से आगे जा पा रहे. तो इसलिए बहुत ही ज्यादा असुविधा हो रही है. तो प्लीज एयरपोर्ट अथॉरिटी अदरवाइज जो एयर इंडिया अगर आप देख रहे हो तो एटलीस्ट कुछ करो, क्योंकि यहाँ पर ऑलमोस्ट 100 से ज्यादा लोग ऐसे ही पड़े पड़े और करोड़ों का नुकसान हो रहा है. सुबह 7:30 बजे से एयरपोर्ट में आए क्योंकि हम बड़ौदा से आए थे. सबसे पहले फ्लाइट 9 बजे की थी, तो हम रात को ही बड़ौदा से निकल गए थे एंड मिड वे हमें फर्स्ट नोटिफिकेशन आया विच वॉज कि फ्लाइट इज डिलेड टू 12:05. हम फिर भी हम निकल गए थे तो हम एयरपोर्ट आके वेट किया. 9 बजे तक तो बैगेज का चेक इन ही चालू नहीं होता, तब हम बाहर तक बैठे रहे. 9 बजे बैगेज चेक इन किया, हम यहाँ आए. उसके बाद से एक बार फिर से डिले हुआ, 1:40 की हो गई प्लेन. उसके बाद एक और बार डिले हुआ, उन्होंने बोला 3 बजे उड़ेगा. उसके बाद अभी 4 बजे का भी आया. अब वो बोल रहे हैं कि 7:50 को फ्लाइट आएगी और वो भी वो लिख के देने के लिए कुछ भी रेडी नहीं है. वो बोल रहे हैं हम मैनेज कर रहे हैं. सुबह से इश्यूज 3-4 बार चेंज हुए. सबसे पहले ऐसा था कि पार्किंग स्पॉट नहीं है, इसके लिए लेट हुआ है. उसके बाद ऐसा आया कि बर्ड हिट हुआ है, इसके लिए हुआ है. उसके बाद फ्लाइट नहीं थी, वो जो क्लीनिंग हो रही थी पर वो क्लीनिंग नहीं हुई थी, दूसरी फ्लाइट लानी पड़ेगी. तो जयपुर से फ्लाइट मंगाई है. उसके बाद एक और इश्यू आया कि अभी जयपुर का रनवे क्लोज हो गया है, इसलिए वो शाम को प्रॉब्लम ये नहीं है कि इश्यूज आए, इश्यूज आते हैं. प्रॉब्लम ये है कि कन्वे ठीक से नहीं किया जा रहा है. यहाँ पे दिल्ली से आए हुए लोग, यहाँ पे सूरत लोकल के लोग, यहाँ पे बड़ौदा से, अहमदाबाद से सब लोग, ये न्यू ईयर्स का टाइम है. यहाँ इस समय लोग 4-5 दिन की वेकेशन में जाते हैं. 3-3 गुना रेट्स देते हैं एयर फेयर प्लस होटल्स के. किसी को यहाँ से आगे बैंकॉक से वियतनाम जाना है, किसी को चाइना जाना है, किसी को कहीं जाना है. सबकी कनेक्टिविटी खराब हो गई, सबकी हर चीज मैस हो गई. अगर यही चीज हम लोगों को सुबह बता दी जाती या 12 या 1 बजे तक बताती जाती कि ये प्रॉब्लम है, एक्चुअली ये प्रॉब्लम है, तो कम से कम बंदा अपना कुछ दूसरा हिसाब किताब लगा लेता है. लेकिन कुछ नहीं. दे मेकिंग फूल ऑफ अस. देयर इज वीडियो लाइक दे literally we people they all tried to stop Dubai flight. Nobody is least bothered here what is happening or not.
તકલીફ સવારથી આવેલા છીએ અહીંયા ફ્લાઇટ ડિલે 3 વાર અપડેટ આવી ગયેલું છે અને હજી કોઈ અપડેટ નથી કે નેક્સ્ટ ફ્લાઇટ ક્યારે આવશે અને અમારે હજી આનાથી આગળ અમારે જવાનું છે વિયેતનામ. એની માટે અમે લોકો કન્ફ્યુઝ છીએ કે બીજી ફ્લાઇટ અમે ક્યારે બુક કરાવીએ અને હજી કોઈ અપડેટ છે નહીં. અને ઓલરેડી અમારી ફ્લાઇટ હતી એ તો ઉડી મિસ થઈ ગઈ ત્યાં વિયેતનામની, એનું કાંઈ અપડેટ નહીં.